અત્યારે એઆઈનો જમાનો ચાલે છે, તો ચાલો આજે બનાવી નાખીએ એઆઈ સ્ટાઇલથી મંચુરિયન બોલ્સ, એ પણ આપણી દેશી સ્ટાઇલથી. જો તમારે આવા બોલ્સ તમારા ઘરે બનાવવા હોય અને મોજ કરવી હોય તો આ વિડીયો અચૂકથી જોજો. એના માટે ઘરે જ રહેલો રોટલીનો અને ભાખરીનો લોટ લીધો છે. એની અંદર આદુ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી મેથી અને દૂધીને આવી રીતે પેસ્ટ કરીને એડ કરી છે. હવે ટેસ્ટ પ્રમાણે નમક, સફેદ તલ, હિંગ એડ કર્યું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અને આ જે બોલ્સ છે સોફ્ટ બને એના માટે મેં ખાવાનો સોડા એડ કર્યો, એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ નાખ્યો છે અને 3 થી 4 પાવડા જેટલું શીંગ તેલ એડ કર્યું છે. આ બધું સરસ રીતે મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. પાણીનો યુઝ નથી કરવાનો. આ બધી વસ્તુ નાખશો ને એટલે એમને લોટ તમારો બંધાઈ જશે. હવે આની અંદરથી આવી રીતે નાના નાના બોલ્સ કરવાના છે, વચ્ચે એક ખાડો કરવાનો છે, એટલે જ્યારે આપણે આને વરાળે બાફીએ ને ત્યારે સરસ રીતે બફાઈ જાય એના માટે આ હોલ કરવામાં આવે છે. હવે આવી રીતે બધા બોલ્સ રેડી છે. હવે એને ઢોકળિયાની અંદર બાફવા મૂકવાના છે. બાફતા લગભગ 20 થી 25 મિનિટનો ટાઈમ લાગશે. બહુ ઉતાવળ નહીં કરવાની. 20-25 મિનિટ માટે એને કમ્પલસરી એને બાફવા દેવાના. જો આ રીતનું બધું બફાઈ ગયું છે. ચપ્પુની મદદથી ચેક કરી લીધું કે ભાઈ કાચું નથી ને એ રીતે. અને જે લોટ બાંધેલી કાથરોટ હતી એમાં મેં ટ્રાન્સફર કરી લીધા. હવે આના વઘાર માટે એક પોળું વાસણ લેવાનું, એમાં થોડુંક તેલ 1 થી 2 પાવડા વધારે લેવાનું, જે નોર્મલ લેતા હોય એના કરતાં. અને તેલ આવી જાય એટલે રાઈ, જીરું, સફેદ તલ, મીઠો લીમડો અને થોડીક હિંગ નાખી વઘાર કર્યો. અને સૌપ્રથમ એની અંદર ડુંગળી નાખી છે. ડુંગળીને આવી રીતે લાંબી ચીરીઓમાં કટિંગ કરીને એડ કરવાની. હવે ડુંગળી થોડીક સતળાઈ જાય ત્યાર પછી એની અંદર કેબેજ એટલે કે કોબીજ નાખી છે. એને પણ 2-3 સેકન્ડ માટે હાઈ ફ્લેમ ઉપર સાતળી લેવાની. અને લાસ્ટમાં કેપ્સિકમ એડ કર્યું છે, એને પણ થોડાક સાતળી લીધા. અને આ છે મંચુરિયન મસાલો, એ એડ કર્યો. આ છે શેઝવાન સોસ કે ચટણી જે કહીએ શેઝવાન, એ એડ કરી અને થોડોક કેચઅપ એડ કર્યો છે. અને જો તમારી પાસે સોયા સોસ હોય ને તો એ પણ તમે આ સ્ટેજે એડ કરી શકો છો. આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને થોડુંક એવું નમક પણ નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે. આ જે વેજીટેબલ નાખ્યા ને એના ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દેવાનું. હવે લાસ્ટમાં થોડુંક પાણી નાખવાનું, પાણીને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય ને ત્યાર પછી આ બધા બોલ્સ એની અંદર એડ કરી દેવાના છે. જે રીતે આપણે મંચુરિયનનો જે તડકો કરતા હોય ને એ જ રીતે કરવાનો છે. જો લીલી ડુંગળી કે લીલું લસણ તમારી પાસે હોય ને તો એ પણ તમે નાખી શકો છો આની અંદર. હવે આવી રીતે બધા બોલ્સને આપણે મિક્સ કરી દીધા વઘારની અંદર અને 2-5 મિનિટ માટે ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર એને ચડવા દેવાના છે, એટલે મસાલો બધો એની સાથે મિક્સ થઈ જાય. જો આ રીતનું આપણું રેડી થાય છે. હવે 4-5 મિનિટ પછી તમે જોશો તો આપણા બધા બોલ્સ રેડી છે. તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.